ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સૂતરની આંટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષાબંધન। આ પર્વની ઉજવણી સામાન્ય રીતે દરેક જગ્યા પર શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે, પણ સમી તાલુકાના અંતરિયાળ એવા ગોદાણા ગામમાં ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે। તેની પાછળ પણ એક ઇતિહાસ વણાયેલો છે। સમી તાલુકાના ગોદાણા ગામમાં બળેવના દિવસે એવી પરંપરા હતી કે ગામ તળાવમાંથી પાણીનો ઘડો ભરી લાવ્યા બાદ ગામમાં દોડનું આયોજન થતું હતું। ત્યારે વર્ષોની પરંપરા મુજબ 700 વર્ષ પૂર્વે ગામના 4 યુવાનો તળાવમાં ઘડો ભરવા ગયા હતા। યુવાનો પાણી લઈને આવે તેની રાહ જોઈને ગામ લોકો બેસી રહ્યા હતા। કલાકો સુધી તેઓ બહાર ન આવતા। ગામ લોકો તળાવ ઉપર ગયા હતા અને યુવાનો બહાર આવશે તેવી રાહ જોઈને બેસી ગયા હતા, પરંતુ ઘણો સમય થયો છતાં તેઓ બહાર ન આવતા। ગામ લોકોએ તેઓને મૃત સમજી તેઓનું ક્રિયાકર્મ પણ કરી દીધું હતું। 4 યુવાનોના અચાનક મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ દિવસ રક્ષાબંધનનો હતો, જેથી ગામમાં કોઈએ રક્ષાબંધનની ઉજવણી કરી ન હતી। ગામના આસ્થા સમાન ગોદાણા શાહપીર દાદાએ ગામના મુખીને સ્વપ્નમાં આવીને કહ્યું કે આવતીકાલે ઢોલ નગારા સાથે આખું ગામ તળાવ ઉપર જજો, 4 યુવાનો જીવિત બહાર આવશે। તેથી ગામના મુખી અને આખું ગામ બીજા દિવસે સવારે ઢોલ નગારા સાથે ગામ તળાવ ઉપર ભોજન સાથે ગયા હતા। દાદાના કહ્યા મુજબ 4 યુવાનો જીવિત બહાર આવતા ગામજનોમાં અનેરી ખુશી જોવા મળી હતી। 28 દિવસ બાદ આ યુવાનો હેમખેમ પરત બહાર આવ્યા હતા। આ દિવસ ભાદરવા સુદ તેરસનો હતો, તેથી ગામમાં દરેક લોકોએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। બહેનોએ પોતાના ભાઈના હાથે રાખડી બાંધી હતી। ત્યારથી આજદિન સુધી ગોદાણા ગામમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। સમી તાલુકાનું ગોદાણા ગામ એકમાત્ર એવું ગામ જ્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવતી નથી, પરંતુ એની પાછળનું કારણ એ છે કે અંદાજિત 700-750 વર્ષ પહેલાં ગામના 4 યુવાન લોકો ગામના તળાવે હળિયા જીતવાની શરતે ગયેલા। એવી સ્પર્ધા યોજાતી, ત્યારે 4 યુવાન લોકો એ સ્પર્ધામાં ભાગ લીધો અને 4 યુવાન લોકો ગામના તળાવમાં પડ્યા અને ત્યારબાદ તેઓ જીવિત બહાર ના નીકળ્યા। ત્યારબાદ ભાદરવા સુદ તેરસ એટલે કે 28 દિવસ બાદ તેઓ જીવતા બાળે નીકળ્યા। ત્યારે ગામના મુખીને સપનામાં આવીને દાદાએ એવું કીધું કે વાગતા ઢોલે અબીલ ગલાલ સાથે ગામના તળાવે જજો, 4 યુવાન લોકો જીવતા બહાર નીકળશે। ત્યારથી અમારા ગામમાં શ્રાવણ સુદ પૂનમ નહીં પરંતુ ભાદરવા સુદ તેરસની રક્ષાબંધન મનાવવામાં આવે છે। અને ત્યારે ગામના દાદાના મંદિરે બહુ મોટો મેળો ભરાય છે અને મોટો જમણવાર રાખવામાં આવે છે। આ પરંપરા અમે આજે પણ જાળવી રહ્યા છીએ। બેન દીકરીઓ દિવસે જ આવે છે અને અમારી બેન દીકરીઓ એ જ દિવસે ભાદરવા સુદ તેરસની અમને રાખડી બાંધવા આવે છે। શું નામ તમારું? નાડોદા નિલેશ કુમાર સોમાભાઈ। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।